વડોદરા શહેરમાં આજરોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 32 કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ, બહેન સુભદ્રા બિરાજી થયા બાદ તેમની પૂજાવિધિ કરવામાં આવી હતી. વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થતાં સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો, જેમાં ભક્તોએ હરે રામ હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જય જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો. ભાવિ ભક્તોએ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ, CISF અને SRPનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો. વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરો, કેળા, જાંબુની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું. રાવપુરા પાસે આવેલા વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. सभी हाथ उठाओ और उसके बाद खोलो जगन्नाथ स्वामी की, खोलो जगन्नाथ स्वामी की। एक बोल क्यों नहीं रहा तुम? जगन्नाथ स्वामी की, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की। हरे कृष्णा हरे कृष्णा कृष्णा। एक કરીને બધા આ બાજુથી ચડીને પેલી બાજુ ઉતરી જજો. બિલિન થોડોક બેટા સાઈડ. ये आपके ही है. फटाफट दर्शन કરીને નીચે ઉતરશો. तैतालीसवीं रथ यात्रा का आयोजन हो रहा है. महाराज आगे आ जाओ. और भव्य आयोजन आप देख सकते हैं. जगन्नाथ जी रथ पर विराजमान हो चुके हैं. मैं क्या बोल रहा हूँ, जगन्नाथ जी सबको दर्शन देने के लिए निकलेंगे. जगन्नाथ रथ यात्रा में 4 चीज़ें बड़ी महत्वपूर्ण हैं. पहला, भगवान जगन्नाथ का रथ पर दर्शन हो, भगवान जगन्नाथ के रथ को खींचा जाए, भगवान जगन्नाथ के सामने नृत्य और कीर्तन किया जाए, और चौथा है भगवान जगन्नाथ का प्रसाद वितरण हो. इस्कॉन मंदिर के द्वारा ये चारों व्यवस्थाएं की गई हैं. आप लोग आइए, भगवान का दर्शन कीजिए, रथ खींचिए, नृत्य कीर्तन में हिस्सा लीजिए. इस बार 3 कीर्तन मंडलियां हैं. जहां जिसको उपयुक्त लगे वहां पर नृत्य कीर्तन कीजिए. और 25 टन सीरा प्रसाद का वितरण किया जा रहा है. रथ के पीछे प्रसाद वितरण होगा. आप प्रसाद पाइए. और मंदिर में भी शाम को 5 बजे से विशाल भंडारे का आयोजन है. खूब लगभग 25,000 लोगों के भोजन की व्यवस्था है. आप सब लोगों का हार्दिक स्वागत है. आइए और जगन्नाथ जी के दर्शनों का, रथ खींचने का, नृत्य कीर्तन का, प्रसाद का लाभ लीजिए. વડોદરા શહેરની ઇસ્કોન દ્વારા આયોજિત આ નગરચર્યા છે આજે ભગવાન જગન્નાથજીની થઈ રહી છે. 43મી નગરચર્યા છે. આજે આ નગરચર્યામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી ભાઈ બહેન જ્યારે નગરચર્યા કરવા નીકળ્યા છે ત્યારે આખું વડોદરામાં ઉમટી પડ્યું છે. અને આપના માધ્યમથી તમામ નગરજનો પર ભગવાન આ જ પ્રકારે અમી વર્ષા વરસાદ આવે એ જ ભગવાન પાસે પ્રાર્થના. જગન્નાથ પ્રભુજીને 43મી રથયાત્રા નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિનું વાતાવરણ જોવા મળે છે. આપ જુઓ છો કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધીમે ધીમે વરસાદના અમી છાંટણાની શરૂઆત થઈ રહી છે. એ જ બતાવે છે કે ભગવાનની કેટલી તાકાત છે અને કુદરત ઉપર એમનો પ્રભાવ કેવો છે. વર્ષમાં માત્ર એકવાર જ્યારે ભગવાન નગરચર્યા નીકળે છે, પોતાના ભક્તોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા હોય છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થાય છે એવા ઇસ્કોન મંદિરના સેવાવિલાસ પ્રભુ, નિત્યાનંદ પ્રભુ, વાસુઘોષ પ્રભુ અને એમની સમગ્ર ટીમ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌ લોકો આજના દિવસે જગન્નાથ પ્રભુના દર્શન કરે અને આ દર્શનથી જ જ્યારે આપણે ધન્ય થતા હોઈએ ત્યારે વડોદરાના સૌ લોકોને એમના રૂટ ઉપર ઊભા રહી અને ભગવાનના દર્શન કરવા માટે વિનંતી.